હેલો બચ્ચા પાર્ટી, આજે પણ હું મસ્ત તમારા માટે નાની સ્ટોરી લઈને આવી છું. એક ફોરેસ્ટમાં મંકી અને રેબિટ રહેતા હતા. મંકી કે રેબિટને, આપણે તો હંમેશા જ બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરએવર રહેશું. તો રેબિટ કહે છે, યસ શ્યોર, આપણે હંમેશા જ ફ્રેન્ડ્સ ફોરએવર રહેવાના છે. પછી એ લોકો બંને વાત કરતાં કરતાં જંગલમાં જાય છે. તો ત્યાં એક મોટું ટ્રી હોય છે, મેંગોઝથી ભરેલું ટ્રી. તો મંકી કહે છે, ચલ હું ઉપર ચડી જાઉં છું અને બહુ બધી મેંગો ઉતારીને આપું છું, અને તું અહીંયા ઊભો રહેજે, હું તને બધી મેંગો ઉતારીને આપીશ. તો રેબિટ કહે છે, ઓકે. પછી તો જેવો મંકી ઉપર ચડે છે ને, તો એના માઇન્ડમાં એક વિચાર આવે છે કે આટલી બધી મેંગો છે તો હું એકલો જ તોડવાનો છું. આ મારો ફ્રેન્ડ જે છે રેબિટ, એ તો મને કાંઈ હેલ્પ નથી કરવાનો, એ તો નીચે જ ઊભો જોવાનો છે. તો હું કેમ વધારે મેંગો ન લઈ લઉં? એના માઇન્ડમાં એ લાલચ પેદા થાય છે, અને એ મેંગો તોડે છે, ઘણી બધી મેંગો તોડે છે. પણ એમાં શું થાય છે કે એનો પગ લપસી જાય છે અને ઉપર ટ્રી પરથી નીચે જોરથી નીચે પડે છે. જેવો પડે છે તો એવું જોરદાર એને વાગે છે, અને જોરથી મંકી રડવા લાગે છે કે હેલ્પ, મને મદદ કર, હું પડી ગયો છું. તો પેલો રેબિટ આવે છે એની પાસે અને કહે છે કે ડોન્ટ વરી ફ્રેન્ડ, હું તારી સાથે જ છું. અને એને પોતાનો હાથ આપે છે અને મંકીને ઊભો કરે છે. પછી તો મંકીને થાય છે કે હું કેવો ફ્રેન્ડ છું, મારામાં કેવું રેડીનેસ આવી ગઈ, કેવી લાલચ આવી ગઈ કે હું બધી મેંગો હું બધી લઈ લઈશ, ખાલી 2-3 મેંગો જ મારા ફ્રેન્ડને આપીશ. પછી એ પોતાના ફ્રેન્ડ રેબિટને સાચું કહે છે કે એના માઇન્ડમાં જે આવ્યું હતું ને એ બી કહી દે છે, અને સોરી પણ કહે છે. પછી પાછા બંને એકદમ સારા બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે. અને મંકી કહે છે, આપણે બધું શેર કરશું અને હંમેશા એકબીજાની કેર કરશું. તો આ મોરલ શું છે આ સ્ટોરીનું, કે સાચા જે ફ્રેન્ડ્સ હોય ને એ હંમેશા બધું શેર કરે અને એકબીજાની હંમેશા કેર પણ કરે, પોતાનાથી કાંઈ પણ છુપાવે નહીં, હંમેશા ઓનેસ્ટ રહે અને એકબીજાથી સાચું જ બોલે. તો ફ્રેન્ડ્સ અને બચ્ચાઓ, તમારે પણ આ જ શીખવાનું છે લાઈફની અંદર. ઓલવેઝ ટ્રુ ટુ યોર સેલ્ફ ઓલ્સો એન્ડ યોર ફ્રેન્ડ્સ ઓલ્સો. ઓકે, હવે આપણે કાલે મળશું પાછા. બાય.